ખબરોમાં બન્યા રહેવા માટે બેલ આઇકોન દબાવો અને એબીપી અસ્મિતાને સબસ્ક્રાઇબ કરો। ગુજરાતમાં પેટા ચૂંટણી 3 નવેમ્બરે થઈ અને તે વડોદરા, અમરેલી, કચ્છ, બોટાદ, સુરેન્દ્રનગર, મોરબી, વલસાડ અને ડાંગ જિલ્લામાં થઈ। જો તે દિવસે જે તે બેઠક પર મતદાનમાં ઉમટેલી ભીડને કારણે લોકો સંક્રમિત થયા હોય તો તબીબી નિષ્ણાતોના મત મુજબ 5મા દિવસે લક્ષણો દેખાવાની શરૂઆત થાય। આમ 7 નવેમ્બરથી લક્ષણો દેખાવાની શરૂઆત થઈ હોય તેમ માની લઈએ તો 7મી થી 20મી નવેમ્બર સુધીના આંકડા ચકાસીએ। સુરેન્દ્રનગર 10,993 ટેસ્ટ થયા, તેમાંથી 266 કેસ નવા આવ્યા। સરેરાશ પોઝિટિવ કેસનો દર 2.41% રહ્યો। મોરબી 10,263 ટેસ્ટ થયા, તેમાંથી 200 કેસ નવા આવ્યા। સરેરાશ પોઝિટિવ કેસનો દર 1.95% રહ્યો। કચ્છ 18,716 ટેસ્ટ થયા, તેમાંથી 190 કેસ નવા આવ્યા। સરેરાશ પોઝિટિવ કેસનો દર 1% રહ્યો। અમરેલી 18,232 ટેસ્ટ થયા, તેમાંથી 178 કેસ નવા આવ્યા। સરેરાશ પોઝિટિવ કેસનો દર 0.98% રહ્યો। બોટાદની વાત કરીએ 7,868 ટેસ્ટ થયા, તેમાંથી 41 કેસ નવા આવ્યા। સરેરાશ પોઝિટિવ કેસનો દર 0.52% રહ્યો। વલસાડમાં 12,087 ટેસ્ટ થયા, તેમાંથી 20 કેસ નવા આવ્યા। સરેરાશ પોઝિટિવ કેસનો દર 0.16% રહ્યો। ડાંગની વાત કરીએ 1,477 ટેસ્ટ થયા, 2 કેસ નવા આવ્યા અને સરેરાશ પોઝિટિવ કેસનો દર રહ્યો 0.14%।